15 દિવસ પહેલા અમારા 1 મહિના પહેલા અમારા શહેર પ્રમુખ દીપકભાઈએ ચીફ ઓફિસરને વોટ્સઅપથી મોકલેલું છે કે આ બેનર ગેરકાયદેસર છે। એ બેનર આજ સુધી ઉતાર્યા નથી અને ધારાસભ્યને 1 દિવસ માટેના આજે રાતે 12 વાગે અમે બેનર ઉતારી લેવાના હતા અને જાતે પોતાની જાતને સિંહણ ગણી અને આ રીતે બેનર ઉતારવા રોડ ઉપર આવવું। જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે, મહિલા છે એટલે એમના વિશે અમે કંઈ ટિપ્પણી ના કરી શકીએ, પરંતુ જે રીતે અમે વાત કરી ચીફ ઓફિસર કે બેન પાટણની અંદર જે ગંદકી છે, જે ખાડા પૂર્યા છે એ બધા તમે દૂર કરો। અત્યારે આ સ્ટ્રીટ લાઇટો બનશે તો એવું કહે છે કે આ લાઇટો તમે બંધ કરાવો છો, ખાડા તમે પાડો છો, દબાણો તમે કરો છો। આ બધું જે રીતે ચીફ ઓફિસર વાત કરે છે એ રીતે મને લાગે છે કે એમને કદાચ માનસિક સમતુલા ગુમાવી દીધેલી હોય અને જે વ્યક્તિએ માનસિક સમતુલા ગુમાવી એ ગમે તે બોલે એમાં અમને વાંધો ના હોઈ શકે। કયા કારણસર અઠવાડિયા પહેલાં ધારાસભ્યશ્રીએ એક પત્ર લખી અને પરમિશન માંગી હતી કે એમના જન્મદિવસ પર એમને અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ મૂકવા છે, તો પરવાનગી આપવા વિનંતી એવો એમને કાગળ આવ્યો હતો, પણ નગરપાલિકાએ એ બાબતનો સ્પષ્ટ ઇનકાર કરેલ છે અને કોઈ પણ પ્રકારની કોઈ અનુમતિ કે પરમિશન આપેલ નથી। તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે અને જ્યારે નગરપાલિકાના છોકરાઓ 3 વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમારા છોકરાઓની સાથે બેહુદું વર્તન કરી 50-60 માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી। એટલે એ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જેવી તંત્ર જે છે એની કોઈ વેલ્યુ નથી, બરાબર। આજે ધારાસભ્ય છે, જાહેર સેવક છે, તો એમને એટલીસ્ટ પોતાના કાયદા, પોતાની માન મર્યાદા જે કંઈ હોય એમને રાખવી જોઈએ। નગરપાલિકા ઇનકાર કરે પછી એમને આવી રીતે ન કરવું જોઈએ। અત્યારે પણ એમને આવી અને રીતસરનું એવું બેહુદું વર્તન કર્યું અને એવું એમના અનુયાયીઓ અને એમાં સમર્થકો આવી ગયા છે એ પણ બેહુદું અને ગુંડાગીર્દીવાળું વર્તન કરે છે, એમના કીધે આવા વર્તન કરે છે, તો આ પ્રજામાં સારો નગરપાલિકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।